રાજા મહારાજા વખતનું સોનું સસ્તા ભાવે આપવાની લાલચ આપી ખોટું સોનું પધરાવતી છેતરપિંડી કરતી ઠગ તોડકીને વડોદરા ગ્રામ્ય એસઓજીએ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। વડોદરા જિલ્લાના કરજણ પોસ્ટ વિસ્તારમાં નેશનલ હાઈવે નંબર 48 ઉપર ભરૂચથી વડોદરા તરફ જતા કંડારી બ્રિજ પાસે તારીખ 4 જુલાઈના રોજ કેટલાક ઇસમોએ ફરિયાદીને રાજા મહારાજાના વખતનું સોનું સસ્તા ભાવમાં આપવાની લાલચ આપી વિશ્વાસમાં લઈ ફરિયાદી પાસેથી રોકડા 7 લાખ લઈને ખોટો સોનાનો હાર આપી ફરિયાદી સાથે વિશ્વાસઘાત કરી છેતરપિંડી કરેલ, જે અંગે કરજણ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। ગુનાના કામે સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા સારું ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સૂચન માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। એસઓજી સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી આ પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓની માહિતી એકત્ર કરી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। દરમિયાન ટેકનિકલ એનાલિસિસ તથા હ્યુમન સોર્સિસ આધારે ચોક્કસ બાતમી હકીકત મળેલ કે આ ગુનામાં સંડોવાયેલા 3 આરોપીઓ કેલનપુર ફાટક પાસે ઊભા છે, જે માહિતી આધારે એસઓજી ટીમે ત્વરિત કાર્યવાહી હાથ ધરી કેલનપુર ફાટક પાસેથી ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલા 3 આરોપીઓને છેતરપિંડીના રોકડા રૂપિયા 2,70,000 તથા 5 મોબાઈલ ફોન કિંમત 66,000 મળી કુલ કિંમત 3,36,000ના મુદ્દા માલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે 3,36,000નો કુલ મુદ્દામાલ જપ્ત કર્યો છે, જ્યારે આરોપી વિજય ભગવાનભાઈ બારોટ, ડાયાભાઈ ગંગારામ હિમરવાડી અને મનોજ લાલભાઈ મારવાડીને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।